હું શહેરના એક સંસ્કારી મુસ્લિમ પરિવારના ઘરે કામ કરતો હતો. મારી જવાબદારી ઘરના નાના મોટા કામ કરવાની હતી. શરૂઆતમાં મારા માટે એ માત્ર ઘર કામ કરવાની જગ્યા હતું, પરંતુ થોડા સમય પછી એ ઘરની એક યુવાન દીકરીના કારણે મારા માટે એ ઘર લાગણીઓથી ભરેલું બની ગયું હતું. તેનું નામ સારા હતું અને સારા સ્વભાવથી ખૂબ જ શાંત અને પ્રેમાળ હતી. જ્યારે પણ હું સવારથી કામમાં વ્યસ્ત હોઉં ત્યારે તે મારી પાસે આવીને પૂછતી, "તમે ચા પીધી?" અને હું પણ હસીને જ કહેતો, "ના, હજુ સમય નથી થયો અને સમય પણ મળ્યો નથી." થોડી વાર પછી તે ચાનો કપ લઈને આવી જતી. "હવે તો સમય કાઢવો પડશે." હું કપ લેતો ત્યારે ક્યારેક અમારી આંગળીઓનો સ્પર્શ હળવેકથી સ્પર્શાઈ જતો. બંને એક ક્ષણ માટે એકબીજાની આંખોમાં જોતા અને પછી જાણે કંઈ જ બન્યું ન હોય તેમ નજર ફેરવી લેતા હતા. પરંતુ દિલમાં કંઈક જરૂર બનતું હતું. એક દિવસ હું ભારે સામાન ઉંચકતો હતો. સારા તરત મારી પાસે આવી, "એકલા કેમ કરો છો? મને પણ આપો." "આ તમારું કામ નથી," મેં કહ્યું. તે સ્મિત કરીને બોલી, "મદદ કરવા માટે કામનું નામ થોડું પૂછાય." એ વાત મારા દિલમાં ઉતરી ગઈ. ત્યારથી જ જ્યારે પણ મને કોઈ મુશ્કેલી પડતી ત્યારે મારી મદદ કરવા આવી જતી અને ધીમે ધીમે અમારી વચ્ચે એવી સમજણ ઊભી થઈ કે ઘણીવાર એકબીજાને કંઈ કહેવાની જરૂર જ પડતી નહોતી અને તે તેટલી સમજુ હતી જે મારી મજબૂરી સમજી શકતી હતી. એક નજર પૂરતી હતી, એક સ્મિત પૂરતું હતું, એક નાનકડો સ્પર્શ આખો દિવસ યાદ રહી જતો. એક સાંજે ઘરમાં મહેમાનો આવ્યા હતા. હું આખો દિવસ કામમાં વ્યસ્ત હતો. રાત્રે બધું જ શાંત થયું ત્યારે હું બહાર આંગણામાં બેઠો હતો અને સારા મારી પાસે આવી અને બોલી, "આજે બહુ થાકી ગયા છો?" મેં કહ્યું, "થોડો, બસ." તે મારી બાજુમાં આવીને બેસી ગઈ અને થોડી વાર ચૂપ રહ્યા પછી તેણે ધીમેથી કહ્યું, "તમારી પાસે વાત કરું ત્યારે મને ખબર જ નથી પડતી કે સમય ક્યાં જાય છે. મને પણ હવે તમારી સાથે કંઈક કંઈક હૃદયમાં થવા લાગ્યું છે." મેં તેની તરફ જોયું. મને પણ. તે હળવું સ્મિત કરીને નીચે જોવા લાગી. એ રાત્રે પહેલીવાર મને સમજાયું કે કદાચ જે લાગણી મારા મનમાં હતી એ માત્ર મારી જ નહોતી. થોડા દિવસ પછી એક વરસાદી સાંજ હતી. ઘરના બધા જ લોકો અંદર હતા અને પાછળનું આંગણું એકદમ શાંત હતું. હું ત્યાં કામ પૂરું કરી રહ્યો હતો ત્યારે સારા આવી. "વરસાદમાં ભીંજાઈ જશો," તેણે કહ્યું. "તમે પણ તો અહીં ઊભી છો." તે હસી. "તો બંને ભીંજાઈ જઈએ." બંને હસી પડ્યા. વરસાદની ઠંડી હવા વચ્ચે તે મારી નજીક ઊભી રહી. થોડા સમય પછી તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો. મારા હૃદયના ધબકારા વધી ગયા. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, "ક્યારેક મને પણ ડર લાગે છે. આ લાગણી ક્યાં લઈ જશે અને શું થશે?" મેં કહ્યું, "જ્યાં બંને દિલ ઈચ્છે ત્યાં." તેના ચહેરા પર શાંત સ્મિત આવ્યું. "તો એક વાત કહું?" "કહો." "મને તમારી સાથે રહેવું ખૂબ જ ગમે છે." અને મેં તેના હાથને હળવેથી પકડી રાખ્યો. "મને પણ એટલું જ." હવે પણ એ બે શબ્દોમાં જાણે આખી પ્રેમ કથા સમાઈ ગઈ હોય અને હૃદયમાં કંઈક કંઈક થવા લાગ્યું. ત્યારથી અમારી એકાંતની મુલાકાતો વધવા લાગી. અમે કલાકો સુધી વાતો કરતા, ભવિષ્યના સપનાઓ જોતા. ક્યારેક સારા મારી પાસે આવીને પોતાના મનની વાત કરતી અને હું માત્ર તેને સાંભળતો. અમારા સંબંધોમાં ઉતાવળ નહોતી. દરેક મુલાકાતમાં વિશ્વાસ વધતો ગયો. ક્યારેક હાથમાં હાથ, ક્યારેક આંખોમાં આંખ અને ક્યારેક લાંબી શાંતિ. અમારો પ્રેમ આવી નાની નાની ક્ષણોમાં જીવતો હતો. અને એક રાત્રે તેણે વિદાય લેતા પહેલા મારી તરફ જોઈને કહ્યું, "આપણે પહેલીવાર મળ્યા ત્યારે તમે મારા માટે માત્ર ઘરમાં કામ કરતો એક માણસ હતા. ખબર નથી ક્યારે તમે સારા દિલની સૌથી ખાસ વ્યક્તિ બની ગયા છો." મેં સ્મિત કરીને કહ્યું, "અને તમે ક્યારે મારા દરેક સવારની કારણ બની ગયા એ મને પણ ખબર નથી." તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે ક્ષણ
સાચો પ્રેમ હંમેશા મોટા શબ્દોથી વ્યક્ત થતો નથી. ક્યારેક એક ગ્લાસ પાણીમાં હોય છે, ક્યારેક ચાના કપમાં, ક્યારેક મદદ કરવા આગળ વધેલા હાથમાં, ક્યારેક બે આંખોમાં લાંબી મુલાકાત અને ક્યારેક એવી શાંતિમાં જ્યાં બંને એકબીજાને વધુ કહી દે છે. અમારી પ્રેમ કથા પણ એવી જ હતી. બોલ્યા વગર શરૂ થયેલી નાનકડા સ્પર્શથી ઊંડી બની ગઈ અને ધીમે ધીમે બે દિલોની વચ્ચે સુંદર યાદ બની ગઈ. ત્યારબાદ જ્યારે પણ હું તેમના ઘરે કામ કરવા જતો ત્યારે બધું જ થતું હતું અને તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એકવાર હું ખૂબ થાકી ગયો પછી અમે તેમના રૂમમાં ખૂબ જ આરામ કર્યો અને ખૂબ જ બંનેએ આનંદ પણ કર્યો. મિત્રો, આજની વાર્તામાં આટલું અને આ જ વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં પાર્ટ 2 લખી કોમેન્ટ કરી દીજો. મિત્રો, આ જ વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધુ રોમેન્ટિક છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.